પાદરા તાલુકાના ડબકા ગામ ખાતે દુર્ઘટના સર્જાઈ। ગણેશ પંડાલ બાંધતા 15 જેટલા યુવાનોને કરંટ લાગ્યો હોય તેવી માહિતી સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના ડબકા ગામે વેરાઈ માતાજીના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો હતો। સાથે જ ઘટના સ્થળ પર એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હોવાની માહિતી પણ હાલ સામે આવી રહી છે, જ્યારે અન્ય 14 જેટલા યુવાનોને અલગ અલગ જગ્યાઓ પર ઈજાઓ થઈ હતી। પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન નામના આશાસ્પદ યુવાનનું આ ઘટનામાં મોત નીપજ્યું હતું। લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઇનને અડી જવાના કારણે આ ઘટના બની હતી। ત્યારે આ દુઃખદ ઘટના સર્જાતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો। ગઈકાલે રાત્રે 11:30ની આજુબાજુમાં 3 તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવેલી હતી। તે સમયે પંડાલના બીમ 11 kVના વાયર સાથે અટેચ થતાં 15થી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવાન સચિન ઉર્ફે પકાભાઈનું ઘટના સ્થળે मृत्यु थी होती घणु दुखद घटना बनी थी डबका तालुका पादरा। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।